નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, ગુજરાતમાં જાણે વરસાદે વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જાણે હાથતાળી આપતો હોય તેમ લાગી રહ્યું છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે રાજ્યના તમામ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને રેડ તેમજ યલો એલર્ટ કોઈપણ જગ્યાએ જાહેર કરવામાં આવ્યું નથી। તો આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન જોવા મળ્યા હતા। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં વાત કરીએ તો એસજી હાઈવે, બોપલ, શેલા, શાંતિપુરા, સરખેજ સહિત અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। તો રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી કરાઈ છે, જેમાં બનાસકાંઠા અને પાટણમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તેની સાથે મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવા વરસાદની આગાહી અપાઈ છે। આ બાજુ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, નર્મદા અને ભરૂચમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। તો ભરૂચ, સુરત, તાપીમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા ડાંગ, નવસારી, વલસાડમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે। તો સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, પોરબંદર, દમણ, ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી અપાઈ છે। તો મિત્રો, રાજ્યમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગાહી કરવામાં આવી છે। તેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેની સાથે અરવલ્લી, પાટણ, મહેસાણા, જૂનાગઢ અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો મહીસાગર જિલ્લામાં મેઘરાજા ફરી મહેરબાન થયા છે। જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે। મહીસાગર જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટું પડ્યું છે, જેના કારણે લોકોએ બફારામાંથી થોડાક અંશે રાહતનો અનુભવ કર્યો છે। તો મિત્રો, રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી કરાઈ છે, જેમાં આજે ભારે વરસાદની શક્યતા નહિવત જોવા મળી છે, તેમજ કેટલાક સ્થળો પર પવન સાથે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં હળવા વરસાદની આગાહી અપાઈ છે।